સુદામા નગરી પોરબંદર, જ્યાંથી શરૂ થાય છે એક યાત્રા. ગામડાની માટી, ગૌમાતાનો આશીર્વાદ અને ખેડૂતોનો પરસેવો એ છે સુદામા ડેરીનું સાચું મૂળ. અહીં ગૌમાતાનો પ્રેમ, સ્ત્રીઓની મહેનત અને ગામની સંસ્કૃતિ બધું મળીને બનાવે છે સંસ્કૃતિની એક સાંકળ. સુદામા માત્ર ડેરી નથી, એ છે ખેડૂતો અને પશુપાલકોની સહકાર યાત્રા. ગૌમાતાની આંખોમાં દેખાતી મમતા, કુદરતનો આ સ્પર્શ જ શુદ્ધ દૂધની શરૂઆત છે. આ પ્રેમમાંથી જ જન્મે છે વિશ્વાસ અને પોષણ, જે ગામડાથી ઘર સુધી સુદામા ડેરી પહોંચાડે છે. દૂધ ઉદ્યોગમાં કોઓપરેટિવનો અર્થ એક એવી પ્રણાલી જ્યાં ખેડૂતો પોતે જ માલિક અને શેરહોલ્ડર બને છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને આ સહકારી પ્રણાલીને પ્રોત્સાહિત કરે છે, કારણ કે આ મોડલથી ખેડૂતને મળે છે ન્યાય, ગૌરવ અને આર્થિક સુરક્ષા. 2012માં માત્ર 1600 લીટર દૂધથી શરૂ થયેલી આ સફર આજે પીક સિઝનમાં દરરોજ 4.25 લાખ લીટર દૂધ એકત્રિત કરે છે. પોરબંદરના આગેવાન શ્રી બાબુભાઈ બોખરિયાના પ્રયત્નોથી પોરબંદર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડનો જન્મ થયો, જેને આપણે આજે સુદામા ડેરી તરીકે ઓળખીએ. સુદામા ડેરીની સ્થાપના 22 માર્ચ 2014ના રોજ પોરબંદરમાં થઈ. આ ડેરી અમૂલ મોડલ પર રચાઈ અને એનું 18મું સભ્ય યુનિયન બની. દૂધની ડેન્સિટી અને શુદ્ધતા માપવા માટે પરંપરાગત લેક્ટોમીટર સાથે સાથે આધુનિક ઇલેક્ટ્રોનિક મશીનોનો ઉપયોગ થાય છે, જેથી પાણી કે અન્ય ભેળસેળ તરત જ પકડી શકાય. ભેળસેળને ઓળખવા માટે અહીં અદ્યતન ગેસ ક્રોમેટોગ્રાફી મશીન છે, જેનાથી દૂધની દરેક બૂંદ નિષ્ણાત પરીક્ષણમાંથી પસાર થાય. અહીં દૂધનું પેસ્ચ્યુરાઇઝેશનથી લઈને પેકેજિંગ સુધીનું દરેક કામ આધુનિક, સંપૂર્ણ ઓટોમેટેડ મશીનરીથી થાય છે. શરૂઆતમાં દૈનિક ફક્ત 1500 લીટર દૂધ એકત્ર થતું હતું, પરંતુ આજે સુદામા ડેરી દરરોજ લાખો લીટર દૂધનું સંચાલન કરે છે. સુદામા ડેરી એ જ અમૂલ પરિવારનો એક હિસ્સો છે. એટલે સુદામાની દરેક ઉત્પાદન માત્ર સ્થાનિક નથી રહેતું, એ અમૂલની સાથે વિશ્વ સુધી પહોંચે છે. સુદામા ડેરી એટલે પોરબંદરની મહેનતને વૈશ્વિક સ્તરે લઈ જતું એક નામ. બફેલો ઘી બનાવવાની શરૂઆત સૌપ્રથમ સુદામા ડેરીએ કરી હતી. આજે આ ઘી અમૂલનું સૌથી વધારે વેચાતું પ્રોડક્ટ, જેનો ગર્વ સુદામા ડેરીને પણ છે અને અમૂલને પણ. સુદામા ડેરીનું ઘી ફક્ત એક ઉત્પાદન નથી, એ છે પરંપરા અને વિશ્વાસનો સ્વાદ. ગુણવત્તા ચકાસણી બાદ તૈયાર થાય, જેથી તેની સુગંધ અને સ્વાદ કુદરતી જળવાઈ રહે. સુદામા ડેરીમાં મીઠાઈ બનાવવાની ખાસ સુવિધા કાર્યરત છે. અમૂલ માટે ઉત્પાદનોને પેક કરવા માટે આધુનિક MAP મોડિફાઈડ એટમોસ્ફિયર પેકેજિંગ ટેકનિકનો ઉપયોગ કરે, જેથી ઉત્પાદન લાંબા સમય સુધી તાજું અને સુરક્ષિત રહે. આધુનિક ટેકનોલોજી અને કડક ગુણવત્તા નિયંત્રણ સાથે સુદામા ડેરી ખાતરી આપે, અમૂલના દરેક પેકેજમાં સ્વાદ, શુદ્ધતા અને પોષકતા જળવાઈ રહે.
અમૂલ આજે વિશ્વના 50થી વધુ દેશોમાં પોતાના દૂધ ઉત્પાદનો પહોંચાડે છે. દૂધ, ઘી, પનીરથી લઈને આઈસ્ક્રીમ અને મીઠાઈઓ સુધી. સુદામા ડેરી સરકારની એક મહત્વપૂર્ણ યોજનામાં પશુપાલકોને પ્રોત્સાહન આપે અને બાયોગેસ પ્લાન્ટ સ્થાપનામાં મદદરૂપ બને છે. ગાયના ગોબરથી ઉર્જા બનાવવાનો આ પ્રયાસ એક સામાન્ય ખેડૂતના ઘર સુધી સ્વચ્છ રસોઈ ગેસ પહોંચાડે છે. સુદામા ડેરી ફક્ત દૂધ એકત્ર કરતી નથી, પરંતુ ખેડૂતો અને પશુપાલકો માટે જાગૃતિ અભિયાન પણ ચલાવે, જે તેમને જ્ઞાન આપે અને ગામડાના જીવનને વધુ સમૃદ્ધ બનાવે છે. ગૌમાતા સ્વસ્થ તો ગામ સ્વસ્થ. તબીબી સેવા દરવાજે સુધી પહોંચતા ડોક્ટરો, ગાય, ભેંસ, ઊંટ માટે વિશિષ્ટ સારવાર સુવિધા. આ છે પશુઓ પ્રત્યે આ વૈશ્વિક ઓળખ એ સાબિત કરે છે કે સહકારી પ્રણાલી કેટલી શક્તિશાળી છે. બાય ધ પીપલ, ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ. તો સહકાર વિભાગ કોઓપરેટિવ લોકો માટે, લોકોનું અને લોકોથી આપણે એવું કહી શકાય. એટલે જેટલા પશુપાલકો અને ખેડૂતો સહકાર વિભાગ અને સુદામા સાથે જોડાયેલા છે, આ આખું માળખું એમનું છે. આ સિદ્ધાંત પર ચાલી રહેલું સહકારી ક્ષેત્ર સુદામાનું સાચું પરિચય છે. સૌથી નાની ઉંમરે પણ સૌથી મોટું વૃદ્ધિ દર હાંસલ કરનાર ડેરી. કારણ કે આ ફક્ત વ્યવસાય નથી, આ છે સહકારનું પ્રતીક. પોરબંદર સુદામા નગરી, શ્રી કૃષ્ણના મિત્રનું નામ ધરાવતી આ ડેરી આજે ખેડૂતોથી વિશ્વ સુધીનો પુલ બની ગઈ છે. સ્થાનિક ગાયોનું દૂધ, સ્થાનિક હાથોની મહેનત અમૂલના માધ્યમથી વિશ્વના ખૂણે ખૂણે પહોંચે છે. સુદામા શુદ્ધતા, વિશ્વાસ અને પ્રગતિનું પ્રતીક. ગૌમાતાથી લઈને તમારા ઘર સુધીની યાત્રા.